પાલીતાણા તાલુકામાં સરકારી કામોમાં કોન્ટ્રાક્ટર્સને ભ્રષ્ટાચાર કરવાની જાણે ટેવ પડી ગઈ છે તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક સરકારી કામોમાં થયેલા ભ્રષ્ટાચારના પર્દાફાશ થઈ રહ્યા છે। રંડોળા ગામના સ્થાનિકો દ્વારા ગામમાં બનેલા આરસીસી કામમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થયો અને આખરે કઈ રીતે પર્દાફાશ થયો, જોઈએ અહેવાલમાં। जनता बनी जनार्दन, जनताए खुल्लो पाड्यो भ्रष्टाचार। रंडोळा गामમાં आरसीसी रोडમાં કૌભાંડ। પાલીતાણા તાલુકાના રંડોળા ગામમાં હજુ 2 મહિના પહેલા ગામના બસ સ્ટેન્ડથી લઈ મઢડા રોડ સુધી આરસીસી રોડનું કામકાજ કરાયું હતું। જો કે હવે આ આરસીસી રોડ છે કે ધૂળિયો રોડ તે તો આપ દ્રશ્યો પરથી જ નક્કી કરી શકો છો। દ્રશ્યોમાં જે દેખાય છે તે 2 મહિના પહેલા જ બનાવેલ આરસીસી રોડ છે અને આ દાદા જે ઉઠાવી રહ્યા છે તે સિમેન્ટ છે કે માટી તે જોઈ ન શકાય છે। ત્યારે હવે ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટરો જાણે હરીફાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આજથી 2-2.5 મહિના પહેલા અમારા રનોળા ગામે જે આરસીસી રોડનું કામ થયેલ તે રોડમાં અમને જોતા જ ખૂબ ભ્રષ્ટાચાર થયેલ છે તેવું જોવા મળે છે અને આ રોડ આજની તારીખે કોઈ રોડનું અસ્તિત્વ નથી તેવું પણ જોવા મળે છે। તો આ અંગે અમે ધારાસભ્યશ્રીને પણ મૌખિક આ રોડનું કામ બતાવેલ અને પોતે સ્વીકારેલ કે ખરેખર આ કામમાં બહુ ભ્રષ્ટાચાર થયેલ છે। બસ સ્ટેન્ડથી રંડોળા ઓલા મઢડા રોડે ભળતો આરસીસી કામ છેલ્લા 2.5 મહિનાથી બનાવવામાં આવેલ છે। તે કામ તદ્દન બોગસ થયેલ છે। એમાં સિમેન્ટ નથી વાપરવામાં આવી, રેતી નથી, ફક્ત ગોરમથી ધૂળથી જ કરેલું છે માનો તો, અને વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ હલ આવેલ નથી। તો જેમ બને તેમ ગામને સંતોષકારક કામ કરવું એવું ગામનું માનવું છે, પણ જો ન કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ। બસ સ્ટેન્ડથી મઢડા તરફ જતો આરસીસી રોડ બનેલો છે આજથી 2 મહિના પહેલા। એનું કામ હાવ બોગસ એટલે હાવ બોગસ નથી। એમાં સિમેન્ટ વાપરવામાં આવી કે નથી એમાં લોખંડ વાપરવામાં આવ્યું, હાવ એટલે હાવ ધૂળ જેવું કામ કરેલું છે, તો એ હાવ ડમરી ઉડી રહી છે। અમારે રંડોળા ગામમાં રંડોળા સ્ટેશનથી તે મઢડા રોડ તરફ જતું આરસીસીનું રોડનું કામ થયેલું છે। એમાં 2 થી 2.5 મહિના થયા છે, પણ એટલો બધો રોડ ખરાબની હાલતમાં બનેલો છે કે બધું રોડ આખો ઉખડી જ ગયેલો છે। થોડા સમય પહેલા બનેલા રોડમાં થયેલો ભ્રષ્ટાચાર હવે અધિકારીઓને આ દેખાવો હોય તો દેખાય, પણ હવે લોકો જાગૃત થયા છે તે ચોક્કસ છે, કારણ કે લોકો જ એક પછી એક એમ ભ્રષ્ટાચાર સામે લાવી રહ્યા છે, જેમાં અહીંના લોકોએ મીડિયાની ટીમને બોલાવીને કામમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે। ત્યારે હવે લાગે છે કે કદાચ આ અહેવાલ પ્રસારિત થયા પછી અધિકારીઓની નજર સામે આ ભ્રષ્ટાચાર આવે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।